ગમ્મત શાળા ભાગ 3 બજાવો પ્યાલો. લેખક રાજીવ તાંબે. અનુવાદ અને રજૂઆત પલ્લવી ભટ્ટ. ગઈકાલે રાત્રે પપ્પા પ્રવાસમાંથી પાછા ફર્યા. રેલવેના પ્રવાસ દરમિયાન એમણે ચા પીધી હતી. એક ઘટ્ટ કાગળનો પ્યાલો તેઓ પોતાની સાથે લાવ્યા હતા. એમણે નાખી નહોતો દીધો અને આવીને એ પ્યાલો મિહિરને આપતા કહે, લે મિહિર, આ પ્યાલો છે ને એ વિશિષ્ટ છે, એ સીધો સાદો નથી, એ ગાનારો પ્યાલો છે. એટલે મિહિરને તો કંઈ સમજાયું નહીં. ગાનારો પ્યાલો? પપ્પા, એટલે આપણે પ્યાલામાં માથું નાખીને ગાવાનું હોય એવો પ્યાલો હોય? એટલે પપ્પા હસી પડ્યા. ના ના, જા એક સેફ્ટી પિન અને દોરો લઈ આવ. લાંબો દોરો લેજે, હા, અને સેફ્ટી પિન લઈને આવ, હું તને બતાવું કે આ પ્યાલો કેવી રીતે ગાશે. એટલે મિહિર તો જલ્દી સેફ્ટી પિન અને દોરો લઈને પાછો આવ્યો. પપ્પાએ પ્યાલાના તળિયે બરાબર મધ્યમાં સેફ્ટી પિનથી કાણું પાડ્યું અને એમાં દોરો પરોવ્યો અને પછી એ દોરાની મોટી ગાંઠ વાળી અને પછી એનો દોરાનો બીજો છેડો મિહિરના હાથમાં આપ્યો અને કીધું, ઘટ્ટ પકડી રાખજે, હા. અને પછી બોલ્યા, બજાવો પ્યાલો. કોઈને કશું સમજાયું નહીં. પણ એટલે શું? એટલે પપ્પા કહે, જો બતાવું તને. એમ કરી એમણે પોતે ઘટ્ટ પ્યાલો પકડી રાખ્યો. મિહિરને બીજો છેડો પકડવા આપેલો હતો ને, એટલે દોરો તંગ થઈ ગયો હતો. એના પર પપ્પાએ પોતાનો અંગૂઠાનો નખ ફેરવ્યો, જોરથી ફેરવ્યો. અરે વાહ! અને શું ચમત્કાર! પ્યાલો તો ગાવા લાગ્યો, ટોઈંગ ટોઈંગ ટોઈંગ. મિહિર તો ખુશ થઈ ગયો. અરે વાહ, જુઓ તો ખરા ભાઈ, પ્યાલો તો ગાવા લાગ્યો. એટલે એ તો ખુશ થઈને પ્યાલો લઈને દોડ્યો દાદાજી પાસે. દાદાજી, તમે આ ગાંઠ પકડી રાખો અને બીજા હાથમાં બીજો દોરાનો છેડો પકડી રાખો અને એ તંગ દોરા પર હું અંગૂઠો ફેરવું. એમ કરીને એ અંગૂઠો ફેરવવા લાગ્યો. પણ ફૂસ, અવાજ જ ન આવ્યો. ધીમો અવાજ આવ્યો. એટલે પપ્પાએ આમ ભવા ઊંચા કરીને કહ્યું કે શું થયું? એટલે મિહિર કે બરાબર જ છે ને પપ્પા, તમે પ્યાલાનું ગળું બરાબર ટાઈટ પકડી રાખેલું, એકદમ ઘટ્ટ પકડી રાખેલું, એટલે પ્યાલો મોટેથી ગાતો હતો. અને જેવો પ્યાલાનું ગળું ઢીલું છોડ્યું એટલે પ્યાલો ધીમું ગાવા લાગ્યો, ખરું ને? એટલે આ સાંભળીને દાદીથી રહેવાયું નહીં. દાદી કે, જવાબ આપવાની ઉતાવળ ના કરતો, જો હું તને બીજી ગમ્મત બતાવું. એમ કરી દોડીને રસોડામાં ગયા. 2 ચમચા લઈ આવ્યા. સાથે એક લાંબી 20 સેન્ટીમીટર જેટલી લાંબી નાળી પણ લેતા આવ્યા. નાળીને છેડે એણે ચમચી બાંધી અને એને લટકાડી અને નાળીનો બીજો છેડો હતો ને એણે મિહિરને પકડવા આપ્યો અને કીધું, તારા કાન પાસે રાખ અને જો હવે કેવી ગમ્મત થાય છે. એમ કરી અને નીચે લટકતા ચમચા ઉપર બીજા ચમચાથી દાદી વગાડવા લાગ્યા. અરે વાહ! તો એવો અવાજ ઘૂમરાવા લાગ્યો એના કાનમાં. મિહિર તો કે, અરે વાહ, તો કેવડો મોટો અવાજ આવવા લાગ્યો. એટલે કે હવે તમે રહેવા દો, મને કરવા દો. એમ કરીને મિહિરે કીધું કે હું હવે પ્રયોગ કરીશ. પછી એણે છરી, કાંટા, ચમચા, ચમચી બધું લઈને જુદી રીતે નાડીને છેડે બાંધી અને બધાના અવાજો સાંભળ્યા. એટલાથી પૂરતું ના થયું. એણે તો પછી વાસણો બાંધ્યા, પેલું તપ, બધાના અવાજો સાંભળ્યા. એટલાથી પૂરતું ના થયું. એણે તો પછી વાસણો બાંધ્યા, પેલું હેન્ડલવાળું તપેલું, કાણાવાળું વાસણ, પછી પેલો રોટલી કરવાનો લોખંડનો પાટલો, બધાને બાંધ્યા અને પછી બધાના અવાજો સાંભળવા લાગ્યો. અને પછી ધીરે રહીને કે, દાદીમાં, હવે તો હું આંખ મીચીને પણ કહી આપું કે કયા વાસણનો અવાજ આવે છે. એટલે દાદીમાં અને દાદાજી ખૂબ ખુશ થયા અને એના પ્રયોગો જોઈ અને ખૂબ રાજી થયા. દાદીએ મિહિરને પ્રેમથી પોતાની પાસે લઈને કીધું, જો મિહિર, જ્યારે આપણે દોરીનો લટકતો છેડો હતો, જ્યાં આપણે ચમચો બાંધ્યો હતો, એના પર આપણે બીજા ચમચાથી આઘાત કર્યો ને, ત્યારે ધ્વનિના આંદોલનો ઉત્પન્ન થયા. એ ધ્વનિ
એ અવાજ દોરી મારફતે તારા કાન સુધી પહોંચ્યો ને કાનમાં પછી એ વર્ધિત થયો એટલે મોટો અવાજ સંભળાયો. એટલે મિહિર કહે કે દાદી, જરા લાડમાં આવીને કહે, હા કે દાદી, આપણે પેલો પ્યાલો હતો ને એ ઘટ્ટ પકડી રાખેલો ને, ત્યારે પપ્પા જ્યારે નખથી એના પર જોર જોરથી દોરી પર ઘસતા હતા ને, ત્યારે ટોઈંગ ટોઈંગ કરીને જે અવાજ આવતો હતો ને, એ અવાજ છે ને દાદાજીના વાયોલિન જેવો આવતો હતો. ખરું ને દાદી? એટલે દાદાજી એકદમ ખુશ થઈ ગયા. શાબાશ મિહિર, તું બરાબર સમજ્યો છે. જ્યારે દોરી ઉપર તમે નખ ફેરવો છો ત્યારે દોરીમાં કંપન ઉત્પન્ન થાય છે. એ કંપન દોરીના બીજા છેડે એટલે કે પ્યાલામાં જાય છે. ત્યાંથી પ્યાલામાંની હવામાં એ ધ્વનિના આંદોલનો ઉત્પન્ન થાય છે. એ આંદોલનો પ્યાલાની દિવાલો પર ભટકાઈને વારંવાર પરાવર્તિત થઈને એ બહાર પડે છે અને બધી ધ્વનિ લહેરીઓ સાથે એકત્રિત થઈને બહાર પડે ત્યારે આપણને મોટો અવાજ સંભળાય છે. તું આ સંગીતના વાદ્યો જો, સંગીતના વાદ્યો એટલે કે પેલા તાનપુરા, સિતાર, એકતારો, વીણા, બધામાં પોકળતા નિર્માણ કરીને તારના કંપનને એમાં વધારવામાં આવે છે. પોકળ ભોપળો હોય અને એ પોકળ ભોપળામાં તારનું કંપન ઘૂમરાય, એ ધ્વનિ ઘૂમરાય એટલે એનો મોટો અવાજ થઈને બહાર પડે. જેમ પોકળ ભોપળો મોટો એમ વધુ અવાજ ઘૂમરાય, અને વધુ ઘૂમરાય એટલે મોટો વધારે અવાજ આવે. પણ પોકળ ભોપળું જેમ નાનું એમ અવાજ ઓછો ઘૂમરાય એટલે તીણો અવાજ નીકળે અથવા તો ધીમો અવાજ નીકળે. તારા શાળાના ઘંટને જ જો ને, એનો આકાર પણ પ્યાલા જેવો નથી, ઊંધા પ્યાલા જેવો. એટલે શાળાના ઘંટનો અવાજ પ્યાલાના વિશિષ્ટ આકારને કારણે વધે છે. અને આ ધ્વનિ બધી લહેરીઓ છે તે મૂળ ધ્વનિ સાથે મળીને અવાજની ગુણવત્તાને વધારે છે. સમજાઈ ગયું મિહિર કહે, મને સમજાઈ ગયું. હવે આપણે પ્યાલાને ઘટ્ટ પકડી રાખ્યો તો અને એનું ગળું બરાબર પકડી રાખ્યું હતું તો કેવું મીઠો મીઠો અવાજે, મોટા અવાજે ગાતો હતો. અને ગળું જેવું ઢીલું છોડ્યું એટલે બોધા અવાજે ગાવા લાગ્યો, ધીમા અવાજે ગાવા લાગ્યો. બરાબર ને એમ દાદાજી? એટલે દાદાજી હસવા લાગ્યા. તો હું, મિહિર કહે, કાલે જ જઈને મારા મિત્રોને આ પ્રયોગ સમજાવીશ અને હું કરીને બતાવીશ કે ક્યાંક મારો પ્યાલો કેવો ગાય છે. બાળ મિત્રો, તમને આ પ્યાલાને અથવા તો નાડીના છેડે તમને બીજું શું શું બાંધવું ગમશે? તમે કઈ કઈ વસ્તુ બાંધશો? અને તમે એ અવાજ સાંભળીને મને જરૂર જણાવજો. તમારા ફૂટેલા કંઠને, એના અવાજને એ સાંભળવાની મને ખૂબ મજા આવશે.